જૂનાગઢ વંથલીના દિલાવદર નગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢના વંથલીમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા હોવાની વિગતો સામે આવે છે। દિલાવર નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો કોટ તરફ જવાના મુખ્ય માર્ગ પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો અરજદારો ગોઠણસમા પાણીમાંથી પસાર થવા માટે અત્યારે મજબૂર બન્યા છે। રાહદારીઓ અરજદારોને હાલ અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં વંથલીના દિલાવર નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે। જૂનાગઢ જિલ્લામાં પણ સતત 2 દિવસથી મેઘવર્ષા જોવા મળી રહી છે, જેને લઈ વંથલી પંથક અને સોરઠ પંથકની જે નદીઓ છે, ઉબેણ, ઓજત, કાળવો, મધુવંતી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેને લઈ શહેરના અનેક રોડ રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે। તમને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે દ્રશ્યો છે તે કોર્ટ રોડ, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તરફ જવાનો જે મુખ્ય માર્ગ આવેલો છે તેની પર હાલ પાણી ભરાયા છે ને ક્યાંક ને ક્યાંક અરજદારો, કર્મચારીઓ છે તે ગોઠણસમાં પાણીમાંથી પસાર થઈ કચેરી જવા માટે મજબૂર બન્યા છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી।